મતદાન કરવા માટે હું પહોંચી ગઈ છું. ખૂબ જ આશા સાથે ખૂબ જ નવું પગલું ભરવા જઈ રહી છું અને અત્યારે તો હું મતદાન કરવા માટે આવી છું, જે હું ક્યારેય ચૂકતી નથી. અને મારી અપીલ મારા રાજકોટના મારા લોકોને એક જ છે કે પ્લીઝ આજે ઘરની બહાર નીકળી અને મતદાન કરે. અત્યારે સવારે 7 વાગ્યા છે, 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી દરેક મતદાન મથક પર જે ખુલ્લા રહેશે તમારા માટે અને તમારી રાહ રહેશે. એટલે પ્લીઝ ગો એન્ડ વોટ. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. એ તો મેં નથી વિચાર્યું. બસ મેં મારી સાઈડની ફરજ હું બજાવી રહી છું અને બજાવતી રહીશ. લોકોને પ્રેમ અત્યાર સુધી મને આપ્યો છે, લાગણી આપી છે, એ આવતી રહેશે. નિશ્ચય એવો છે કે લોકોની માટે કામ કરવાનો આ મને બહોળું મેદાન મળ્યું છે અને હું પૂરતું એનું યુટિલાઇઝેશન કરવાની તૈયારીમાં છું. અને મેં લોકો પાસે જઈને જનસંપર્ક કરીને અને પ્લસ કેવું છે કે અત્યાર સુધી રેડિયોમાં પણ મારે સંપર્ક રહ્યો છે. સમસ્યાઓ લોકો મારી પાસે આવીને કહી રહ્યા છે. હવે હું એને સમાધાન તરફ લઈ જવા માટે પગલું ભરી રહી છું અને હું મારી ફૂલ તૈયારીમાં છું. ખૂબ સારો રહ્યો, ઓવરવેલ્મિંગ રહ્યો. લોકોએ લાગણીથી સ્વીકારી અને લોકોના ચહેરા પર મુસ્કાન જોઈને આનંદ થયો કે મને આ માધ્યમમાં પણ સરસ પ્રેમ અને લાગણી આપી.